મધ્ય ગુજરાતમાં ધડબડાટી. રાજ્યમાં રવિવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી. દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. સુરત, નવસારી, નડિયાદ, છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વહેલી સવારથી વરસી રહેલા વરસાદથી સુરત પાણી થઈ ગયું. ગીર સોમનાથ, નવસારીમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. નવસારી શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી. નવસારી શહેર સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આ તરફ ખેડાના નડિયાદમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો. નવરાત્રીના આગલા દિવસે જ વરસાદ પડતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ છે. શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી. સુરતમાં મેઘરાજાની જતા જમાવટ, રસ્તાઓ પાણી, વાહન ચાલકોને પરેશાની. સુરતમાં જતા મેઘરાજાએ જમાવટ કરી છે. ફરી એકવાર સુરતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું. દક્ષેશ્વર રોડના આ દ્રશ્યો છે, જ્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. પાણીના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. બીજી તરફ ટ્રાફિક કર્મીઓ ઘૂંટણસમા પાણીમાં પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા. જુઓ, આ નદી નથી પરંતુ સુરતના રસ્તા છે. પાંડેસરા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. એક તરફ રસ્તા પર વહેતો પ્રવાહ અને બીજી તરફ હેરાન થતા વાહન ચાલકો. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર વાહનોના પૈડા ડૂબી જાય એટલું પાણી છે. તંત્રની બેદરકારીના કારણે સુરત પાણી થઈ ગયું હોવાનો આરોપ છે. આ તરફ સુરતના ઉધના લિંબાયતને જોડતું ગરનાળું સ્વિમિંગ પુલ બની ગયું. રેલવે પાસ ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો. બીજી તરફ કેટલાક લોકોએ આ આફતને અવસરમાં ફેરવી અને ગરનાળામાં સ્વિમિંગ પુલ જેવી મજા માણતા જોવા મળ્યા. બીજી તરફ કેટલાક લોકોએ જીવના જોખમે ગરનાળું પાર કર્યું. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતો ખુશ, ખેલૈયાઓ ચિંતિત. ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો. કોડીનારના મોટાભાગના ગામડાઓમાં મેઘરાજાએ પધરામણી કરી. એક તરફ નવરાત્રીની હવે ઘડીઓ ગણાઈ રહી છે, તેવામાં મેઘરાજાના આગમનથી ખેલૈયાઓ ચિંતિત બન્યા. બીજી તરફ ગીર સોમનાથના ખેડૂતો આ વરસાદથી ખુશ છે, કારણ કે વરસાદ ઓછો હોવાથી ખેડૂતોએ વાવણી કરેલા પાકમાં પિયત આપવું પડે તેમ હતું. જો કે ભાદરવાના છેલ્લા દિવસનો વરસાદ ખેડૂતોના પાક માટે અમૃત બનીને વરસ્યો. ખેડૂતો પોતાનો પાક છે તેમને મુરઝાવાને લઈ અને પિયત આપવાની તૈયારીમાં હતા, ત્યારે ફરી એક વખત આજે જ્યારે કોડીનારના ગ્રામ્ય પંથકની અંદર વરસાદનું આગમન થતાં ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરી છે, પરંતુ આવતીકાલથી જ્યારે ગરબા શરૂ થવાના છે, નવરાત્રી શરૂ થવા જઈ રહી છે, ત્યારે ગરબા રસિકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે કે વ્યાપી છે. છોટાઉદેપુરમાં મોડી રાત્રે મેઘરાજાએ બોલાવી ધડબડાટી. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. મોડી રાત્રે બોડેલીમાં ધોધમાર વરસાદ ખાબકતા કેટલાક નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા. અલીપુરા, ઢોકલિયા, વર્ધમાન નગર, દિવાનફળિયા, અમન પાર્ક સહિત અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. કેટલીક સોસાયટીમાં પાર્ક કરેલી તમામ ગાડીઓને અડધી રાત્રે બહાર કાઢવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ 2 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બનાસકાંઠામાં પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યું કોંગ્રેસનું મહિલા ડેલિગેશન. બનાસકાંઠામાં પૂર પીડિતોની મુલાકાતે કોંગ્રેસનું મહિલા ડેલિગેશન પહોંચ્યું અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું. 3 ફૂટ પાણી ભરાયેલા હોવાના કારણે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ ટ્રેક્ટરમાં લોકો સુધી પહોંચી અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું. જો કે બીજી તરફ આરોપ એવો પણ લાગી રહ્યો છે કે ચશ્મા ચઢાવી, ફોટો પડાવી કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ માત્ર દેખાડો કર્યો. આરોપ છે કે 20 દિવસ બાદ પણ થરાદના અનેક વિસ્તારોમાં પાણી ઉતર્યું નથી. 20 દિવસથી સ્કૂલના દરવાજા બંધ છે, જેથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. આ બોરોલ ગામ છે. આજે 6 તારીખથી કરી અને 20 તારીખ સુધી આ તમે જોઈ શકો છો. મેં માડીને પૂછ્યું, ગામના વડીલોને પૂછ્યું. આજે 20 દિવસથી સ્કૂલ બંધ છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આવે છે. આ બાળકોનું ભવિષ્ય શું? ગામના અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ઘરવખરીને ભારે નુકસાન થયું, જેથી પૂર અસરગ્રસ્તોને લઈને કોંગ્રેસ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ કચેરીમાં ધૂન બોલાવી અસરગ્રસ્તોને વહેલી તકે સુવિધા અને ન્યાય મળે તેવી માંગણી કરી. વાપી અને ખેડામાં રખડતા યમદૂતોનો ત્રાસ, રાહદારીઓ ત્રાહિમામ. વાપી અને ખેડામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. વાપીમાં રસ્તા વચ્ચે આખલાઓનું યુદ્ધ જામ્યું, જેમાં વાહન ચાલકો માંડ બચ્યા, તો ખેડામાં ઢોરે જાણે મહિલાની હત્યાની સોપારી લીધી હોય તેમ તૂટી પડ્યા. ખેડાના મહેમદાવાદ તાલુકાના ખાતરજ ગામેથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. રખડતા ઢોરના આતંકે તો હવે હદ વટાવી દીધી. ઢોરના ટોળાએ મહિલાને બાનમાં લીધી હતી. આસપાસના લોકોએ ઢોરને માર માર્યો, છતાં ઢોરોનો અત્યાચાર થમ્યો નહીં.
આ ખતરનાક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખાતરજ ગામમાં દૂધની ડેરી પાસે આ ઘટના બની. ગામમાં આવેલ દૂધ મંડળીમાં દૂધ લેવા આવેલ મહિલાને ઢોરોએ અડફેટે લીધી હતી. હાલમાં મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ વાયરલ વિડીયોને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે ક્યારે થમશે આ રખડતા ઢોરનો આતંક. આ તરફ વાપીમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. ગુંજન વિસ્તારમાં રખડતા પશુઓનું એક ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું, જેમાંથી બે આખલાઓ સામસામે આવી જતા બંને વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું. જાહેર રસ્તા વચ્ચે વાહનોની અને રાહદારીઓની અવરજવર વચ્ચે આખલાઓ લડતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અધર થઈ ગયા. અનેક વાહન ચાલકો અને રાહદારીઓ આ લડતા આખલાઓની અડફેટે આવતા બચ્યા હતા. લોકોએ આખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યા હતા. તેમ છતાંય 1 કલાકથી વધુ સમય સુધી આખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. આમ રખડતા ઢોરના ત્રાસથી રહીશો ત્રાહિમામ પુકારી ગયા છે. મધ્યપ્રદેશમાં ગરબાનો અભ્યાસ કરી રહેલી એક મહિલાનું અપહરણ, યુવકે બંદૂક કાઢતા અફરાતફરી. મધ્યપ્રદેશના મંદસૌરમાં ગરબા ક્લાસીસમાંથી એક યુવતીનું અપહરણ થઈ ગયું. કેટલાક પુરુષો અને 2 મહિલા ગરબા ક્લાસીસમાં આવ્યા અને મહિલાને ખેંચીને લઈ ગયા. ત્યાં હાજર એક યુવતીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ બંદૂક કાઢતા ક્લાસમાં અફરાતફરી મચી ગઈ. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટના શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની. ખાનપુરામાં આવેલી ભાવસાર ધર્મશાળામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા કરી રહી હતી. 4 યુવકો અને 2 યુવતીઓ આવી પહોંચ્યા અને ગરબા કરી રહેલ મહિલાને પકડી લીધી. તેમણે તેને લઈ જવાનો પ્રયાસ કર્યો. ત્યાં હાજર બધા ડરીને ભાગી ગયા. ફક્ત એક યુવતી તેને બચાવવા આગળ આવી, પરંતુ આરોપી મહિલાઓએ તેને ધક્કો મારીને હુમલો કર્યો. બાદમાં પોલીસને જાણ થતાં નાકાબંધી ગોઠવી અને ચેકિંગ દરમિયાન મહિલા મળી આવી. પ્રાથમિક તપાસમાં આરોપીઓ મહિલાના પરિવારથી જ હતા. મહિલા લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હોવાથી અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે 7 આરોપીની ધરપકડ કરી લેવાઈ. ઉત્તર પ્રદેશના લખનૌમાં મોલ બહાર ફાયરિંગ, ધોકાવાડી અને ઝપાઝપી. લખનૌના પ્લાસિયો મોલમાં એક યુવકને બાઉન્સર પર ફાયરિંગ કરવું ભારે પડી ગયું. પહેલા યુવકે ફાયરિંગ કર્યું, ત્યારબાદ મામલો એટલો ઉગ્ર બન્યો કે બાઉન્સરની ટીમે યુવકને ધોકે ધોઈ નાખ્યો. દાવો છે કે પાર્કિંગના ટોકનને લઈને બબાલ થઈ હતી, જે બાદ એક યુવકે પોતાના મિત્રને લાયસન્સવાળી બંદૂકમાંથી ફાયરિંગ કરી દીધું. જોકે ત્યારબાદ જે થયું તે અકલ્પનીય હતું. કેટલાક લોકોએ યુવકને કારમાંથી બહાર કાઢતા પહેલા લાકડીઓથી પ્રહાર કર્યો, કારમાં તોડફોડ કરી. જેવો યુવક બહાર નીકળ્યો કે બાઉન્સર્સ અને ગાર્ડે યુવક પર લાઠીઓનો વરસાદ વરસાવ્યો અને અધમુઓ કરી દીધો. આ સમગ્ર મામલે બંને તરફથી ફરિયાદ લેવાઈ છે અને આરોપીની ધરપકડ થઈ ગઈ હોવાનો દાવો છે. આરોપીઓ પાસેથી એક લાયસન્સ પ્રાપ્ત પિસ્તોલ, 2 મેગઝીન, 2 ખાલી કારતૂસ અને 5 કારતૂસ પણ મળી આવ્યા છે. પંચમહાલના ગોધરામાં પોલીસ મથકમાં તોડફોડ કરનારાઓની જાહેરમાં સરભરા, લંગડાતા ચાલતા જોવા મળ્યા આરોપી. પંચમહાલના ગોધરામાં પોલીસ મથકમાં તોડફોડ મામલે પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. એક સાથે 21 આરોપીઓને લઈ પોલીસ જાહેર રસ્તા પર નીકળી. જે વિડીયો સામે આવ્યા છે તેમાં આરોપીઓ લંગડાતા પગે ચાલતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ એક સાથે 21 આરોપીઓનું સરઘસ કાઢતા લોકોએ તાળીઓ પાડી પોલીસની કામગીરીના વખાણ કર્યા અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા. પોલીસે તમામના હાથે દોરડા બાંધ્યા હતા અને જાહેર માર્ગમાં ચલાવ્યા હતા. પોલીસે 21 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. મહત્વનું છે કે 2 દિવસ પહેલા 19 સપ્ટેમ્બરે ગોધરા શહેરમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ પરિસ્થિતિ તંગ બની હતી. એક ચોક્કસ સમુદાયના ટોળાએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ચોકી નંબર 4માં તોડફોડ કરવામાં આવી અને સરકારી દસ્તાવેજોને સળગાવી દેવામાં આવ્યા હતા. તો પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. આ મામલે ઇન્ફ્લુએન્સર જાકીર જબા સહિત 85 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ અને 200 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો હતો. પાટણમાં ખુલ્લી ગટરમાં પડી જતા મહિલાના મોતના દાવા અંગે મોટો ખુલાસો, પરિવાર પૈસાની લાલચમાં ખોટું બોલ્યો. પાટણના રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી મહિલાના મોત મામલે મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે મહિલાનું મોત ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે નહીં, પરંતુ અકસ્માતમાં થયું છે. સીસીટીવીએ દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દીધું છે. આ અંગે પાટણ પોલીસે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આક્ષેપ કર્યા. પોલીસનું કહેવું છે કે રિક્ષા ચાલકની ટક્કરથી રસ્તે ચાલતી મહિલા નીચે પટકાય છે અને તેને માથામાં ઈજા થાય છે. જે બાદ રિક્ષા ચાલક મહિલાને તેની જ રિક્ષામાં લઈ જઈને હોસ્પિટલ ખસેડે છે, જ્યાં તબીબોને કહે છે કે આ મહિલા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. આ બનાવ બાદ મૃતકના સગાઓને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો છે. દાવો એવો છે કે આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મૃતકના પરિવારજનોને કહ્યું હતું કે જો તમે તંત્રની બેદરકારીથી મોત થયું હોવાનું કહેશો તો સરકારી સહાય મળશે. આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયું છે, જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે.
તેથી લાલચમાં આવી સગાઓએ પણ સોશિયલ મીડિયામાં મોતનું કારણ તંત્રની બેદરકારી હોવાનું જણાવ્યું. હવે પોલીસે તટસ્થ તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો છે. આ કેસમાં પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી લીધી છે. સુરતમાં સર્જાયા નાયક ફિલ્મ જેવા દ્રશ્યો. કોઈ પાછળ પડ્યું તો કોઈ કાદવમાં કૂદ્યો. સુરત શહેરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી. કિમ પૂર્વ વિસ્તારમાં મૃત સમજેલો યુવક જીવિત નીકળ્યો. યુવકને કાદવમાં હલનચલન કરતા જોઈને લોકોએ બૂમો પાડી હતી. જો કે કીચડમાં પડેલ યુવાને કોઈ પ્રતિક્રિયા ન આપતા મહિલાઓએ મૃતદેહ હોવાનું સમજી લીધું અને પોલીસને જાણ કરી. આશિયાના નગર વોર્ડના સભ્યને જાણ કરતા તેમણે પોલીસને જાણ કરી અને પોલીસ સ્થળ પર પહોંચી. જો કે ખરો ડ્રામા તો ત્યારે થયો જ્યારે પોલીસને જોઈ યુવક ઊભો થઈ ગયો. પોલીસની ટીમ કાદવ કીચડમાં પડેલા યુવાન સુધી પહોંચી અને તેને બહાર કાઢ્યો અને ગઈ રાત્રે યુવાન કાદવમાં ફસાઈ ગયો હોવાનું જણાવ્યું. અજાણ્યા લોકો મારવા દોડતા કાદવમાં કૂદી પડ્યો હોવાનું યુવકે રટણ કર્યું. પોલીસને જોઈ યુવાન કાદવમાંથી ઊભો થઈ જતા રહસ્ય સર્જાયું હતું. સાથે જ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. સ્થાનિક પોલીસ યુવકને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સુરતમાં કેમિકલ માફિયાઓ બેફામ. શેરીઓમાં લાલ પાણી બાદ હવે બ્લુ પાણી પણ વહેતું થયું. સુરતની શેરીઓમાં હાલ કંઈક આવું જ પાણી વહી રહ્યું છે. કોઈ જગ્યાએ લાલ પાણી તો કોઈ જગ્યાએ બ્લુ. દાવો છે કે આ જ પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. समस्या तो मच्छर होता है, आपको कारीगर लोग परेशान होते हैं. मच्छर होता है, डेंगू होता है, मलेरिया होता है, पीने का पानी होता है उसके अंदर भी जाता है. पीने का पानी कलर मिक्सर होता है. સુરતમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે. ઉધના અને બેસ્તાન બાદ લિંબાયત વિસ્તારમાં પણ સમસ્યા સામે આવી. ગોવિંદનગરમાં ડ્રેનેજ લાઇનમાંથી ભૂરા અને લાલ રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવી રહ્યું છે. સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાના પાણી પણ કેમિકલયુક્ત રંગીન આવે છે. ये गोविंद नगर का विस्तार है. ये इंडस्ट्री खाते लाइन का एरिया है. यहाँ पे आप देख सकते हो पूरा ब्लैक कलर का पानी जो है गटर लाइन में से सब बाहर बह रहा है. તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રેનેજ લાઇનમાંથી કેમિકલ પાણી જાહેરમાં છોડાઈ રહ્યું છે. કેમિકલયુક્ત પાણી વચ્ચે લોકો ચાલવા મજબૂર બન્યા છે. તંત્ર માત્ર નોટિસ અને સીલની ધમકી આપે છે, પરંતુ કોઈ કડક કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ છે. સુરતના ઉધના બેસ્તાનમાં ફરી એકવાર કેમિકલ માફિયા બેફામ જોવા મળ્યા. વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઇનમાંથી લાલ, ગુલાબી અને હવે ભૂરા રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકો ઝેરી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. બીજી તરફ એસએમસી અને જીપીસીબી જેવી સંસ્થાઓ ઘોર નિંદ્રામાં લાગી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનો દાવો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત. દીપડાને પાંજરે પૂરવા માંગણી. સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર દીપડાની દહેશત સામે આવી. સરકાર ફળિયા નજીક ખેતરમાં દીપડાના આટાફેરાથી લોકોમાં દહેશત ફેલાઈ. કાર ચાલકે દીપડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. દાવો છે કે મહુવાના બરતાળથી વહેવલ માર્ગ પર આવેલ સરકાર ફળિયા નજીક ખેતરમાં અવારનવાર દીપડાઓ ચઢી આવે છે, જેથી બરતાળથી વહેવલ રોડ પરથી રાત્રિ સમયે પસાર થતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી. બીજી તરફ બરતાળ ગામના સ્થાનિકે મહુવા વન વિભાગને જાણ કરી અને દીપડો કોઈને ઈજા પહોંચાડે કે કોઈ અઘટિત ઘટના બને તે પહેલા દીપડાને પાંજરે પૂરવાની માંગણી કરી. ચાલુ કારમાં બોનેટ પર આવી ગયો અજાણ્યો મહેમાન. કાર ચાલક પણ થયા હેરાન. અમદાવાદમાં ચાલુ કારમાં બોનેટ પર એક સાપ આવી ગયો. દ્રશ્યો અમદાવાદના રોયલ અકબર ટાવરની સામેના છે. અહીં ચાલુ કારમાં અચાનક બોનેટમાંથી સાપ નીકળતા કારમાં સવાર લોકો અચંબિત થઈ ગયા. સાપની કારની સવારીના દ્રશ્યો કારમાંથી કોઈએ કેમેરામાં કેદ કરી લીધા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધીમી ગતિએ કાર ચાલી રહી છે અને કાર સવારીની જાણે સાપ મજા માણી રહ્યો છે. જો કે કાર ચાલકે ત્યારબાદ તાત્કાલિક કાર રોકી દીધી અને જીવદયા પ્રેમીની ટીમને જાણ કરી. જીવદયા પ્રેમીએ સાપને પકડી સુરક્ષિત સ્થળે છોડી મૂક્યો. શાળાના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા જંગલના રાજા. સરકારી શાળાના મેદાનમાં કર્યા આંટાફેરા. જંગલના રાજા શિકારની શોધમાં શાળાના ગ્રાઉન્ડમાં ઘૂસી ગયા. જેસર તાલુકાના કાતરોડી ગામમાં રાતના સમયે સિંહના આંટાફેરાની ઘટના સામે આવી. રાતના સમયે સિંહ ગામમાં આવી ચડ્યા. પહેલા તો સિંહે સરકારી શાળાના ગ્રાઉન્ડમાં આંટાફેરા કર્યા અને ત્યારબાદ શાળાની આસપાસ દેખાયા. જંગલના રાજાની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. તો શાળાના આચાર્યએ સવારે આવીને કેમેરા ચેક કરતા 2 સાવજ શાળાની અંદર લટાર મારતા દેખાયા. વિસ્તારમાં સિંહના આંટાફેરાને લઈને ગ્રામજનોમાં ફફડાટ છે. જેસર ફોરેસ્ટ વિભાગ વહેલી તકે સાવજોને પાંજરે પૂરી સીમ વિસ્તારમાં મૂકે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી. વિડીયો વાયરલ. સુંદરમની એક રચના છે, હું માનવી માણસ થાઉં તો ઘણું. કદાચ આ 2 યુવક માટે છે જેને માણસ થવાની જરૂર છે. દ્રશ્યો સક્કરબાગ ઝૂના છે, જ્યાં 2 યુવકો પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસ્યા અને વાઘની પજવણી કરી. પાંજરામાંથી વાઘે પણ બંને સામે લાલ આંખ કરી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બંને યુવકો પર કાર્યવાહીની માંગણી ઉઠી રહી છે.
જો કે દ્રશ્યો ક્યારના છે તેની પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણીથી પશુ પ્રેમીઓમાં રોષ છે. બીજી તરફ સક્કરબાગમાં પ્રાણીઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદના 2 જેટલા કેન્દ્રોમાં કૃષિ યુનિવર્સિટીના જુનિયર ક્લર્કનું પેપર પરીક્ષાર્થીઓને મોડું અપાતા વિવાદ, પરીક્ષા રદ કરવા માંગ. અમદાવાદના ઈસનપુર વટવા રોડ પર આવેલી લિટલ બર્ડ સ્કૂલમાં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર સેટ ખુલ્લા હોવાનો પરીક્ષાર્થીએ આરોપ લગાવ્યો. અમુક પરીક્ષાર્થીઓને પેપર ઓછા આવ્યા હોવાનું કહી મોડા પેપર અપાયા હોવાનો પણ આરોપ લગાવ્યો. પણ અમને 2 ને 5 તો હજી OMR મળે છે અને 2:15 સુધી તો પેપર અમને મળતું જ નથી. અને જે ક્લાસમાં અમારી સામે પેપર ખોલવાનું હોય ને બંચ અમારી સામે ખોલવાનું હોય, પણ જ્યારે ખોલ્યું નહીં ને એમને અમારી સામે પેપરો લઈને ફરતા હતા, પણ અમને આપ્યા બી નથી ને. ઉમેદવાર પરીક્ષાર્થીઓને પેપર નહીં મળતા વિરોધ કરી પરીક્ષાથી અડગા રહ્યા. ન્યૂ LG કોલેજમાં પણ પરીક્ષાર્થીઓને પેપર લેટ અપાયા હોવાના આરોપ સાથે ઉમેદવારો એકત્ર થયા. હોબાળો થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. રાજ્યની કૃષિ યુનિવર્સિટી માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ રહી હતી. તે સમયે અમદાવાદ સ્થિત પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. ઉમેદવારોનો આરોપ હતો કે પેપર લેટ મળ્યા હતા અને સમય અપાયો ન હતો. દ્વારકાના ખંભાળિયામાં મહાકાય ક્રેન રોડ પર ભડભડ સળગી ઉઠી. દ્વારકાના ખંભાળિયામાં રોડ પર મહાકાય ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. ખંભાળિયા પોરબંદર હાઈવે રોડ પર ક્રેનમાં આગ લાગવાની ઘટના બની. દતુરિયા ગામના પાટિયા પાસે ક્રેન વીજળીના તારને અડી જતા શોર્ટ સર્કિટ થઈ અને અચાનક આગ લાગી ગઈ. જોતજોતામાં આગ વિકરાળ બની અને આખી ક્રેન ભડભડ સળગવા લાગી. આગ લાગવાના કારણે ધુમાડાના ગોઠે ગોઠા નીકળ્યા, જે દૂર દૂર સુધી દેખાયા. તો આકાશ કાળા ધુમાડાઓથી છવાઈ ગયું. તો બીજી તરફ ખંભાળિયા પોરબંદર હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર થંભી ગયો. ખંભાળિયા ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. જો કે આગથી ક્રેનને મોટું નુકસાન થયું છે. આગ કાબુમાં આવતા થોડા કલાકો બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિની પૂર્વ સંધ્યાએ દેશને આપ્યો સ્વદેશી મંત્ર. GST બચત મહોત્સવ વિશે પણ કરી વાત. નવરાત્રિની પૂર્વ સંધ્યાએ પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું, જેમાં તેમણે સ્વદેશી આત્મનિર્ભરતા અને જીએસટીના ઘટાડા વિશે વાત કરી. સાથે જ 140 કરોડ દેશવાસીઓને સ્વદેશી જ અપનાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આપણે દરેક ઘરને સ્વદેશી પ્રતીક બનાવવું જોઈએ, દરેક દુકાનને સ્વદેશીથી શણગારવી જોઈએ. તો ગર્વથી જાહેર કરો કે આ સ્વદેશી છે. ગર્વથી જાહેર કરો કે હું સ્વદેશી ખરીદું છું અને વેચું છું. આ દરેક ભારતીયનો અભિગમ બનવો જોઈએ. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 22 સપ્ટેમ્બરના સૂર્યોદય સાથે જ GST બચત મહોત્સવ શરૂ થશે. તેનો લાભ સમાજના તમામ વર્ગોને મળશે. પ્રધાનમંત્રીએ દેશને 20 મિનિટ સુધી સંબોધિત કર્યું. તેમાં તેમણે રાજ્ય સરકારોને સ્વદેશી અભિયાન સાથે ઉત્પાદનને વેગ આપવા અને રોકાણ માટે વાતાવરણ બનાવવા માટે પણ અપીલ કરી. તેમણે કહ્યું કે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને આગળ વધશે ત્યારે જ આ સ્વપ્ન પૂર્ણ થશે. તેમણે આગળ કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે આત્મનિર્ભર બનવું પડશે. हम वो सामान खरीदें जो मेड इन इंडिया, जिसमें हमारे देश के नौजवानों की मेहनत लगी. हमें हर घर को स्वदेशी का प्रतीक बनाना है, हर दुकान को स्वदेशी से सजाना है. गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो मैं स्वदेशी खरीदता. ये हर भारतीय का मिजाज बनना चाहिए. હવે દેશભરમાં નવા GST દરો અમલમાં આવશે. રોજબરોજમાં વપરાતી વસ્તુઓ થશે સસ્તી. આવતીકાલથી દેશભરમાં નવા GST દરો અમલમાં આવશે, જેના કારણે કેટલીક વસ્તુઓના ભાવ આવતીકાલથી ઘટશે. GST 2 મોટા ફેરફારો થયા છે. હવે મોટાભાગની પ્રોડક્ટ પર 5% અને 18% GST લાગુ થશે. તો સ્પેશિયલ સ્લેબમાં લક્ઝરી પ્રોડક્ટ અને હાનિકારક પદાર્થો પર એક વિશેષ GST લાગુ કરાઈ છે. ખાસ કરીને રોજિંદી ચીજવસ્તુઓ પહેલા 12% GST હતી, તે હવે 5% સ્લેબમાં આવી શકે છે. જેમાં ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, નાસ્તા અને જ્યુસ જેવા પેકેજડ ખોરાક ઉપરાંત ઘી, દૂધ જેવી ડેરી પ્રોડક્ટ, સાયકલ અને સ્ટેશનરી, ચોક્કસ કિંમત સુધીના કપડાં અને જૂતાનો સમાવેશ થાય છે.
તો ઘરગથ્થુ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સમાં હાલમાં 28% દરે મળતી વસ્તુઓ પર 18% સુધીનું જીએસટી લાગુ થશે, જેથી કિંમતોમાં લગભગ 7 થી 8% ઘટાડો થઈ શકે છે, જેમાં એર કન્ડિશનર, રેફ્રિજરેટર અને ડિશ વોટર, મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન, સિમેન્ટનો સમાવેશ થાય છે. તો ઓટોમોબાઈલ સેક્ટરને પણ નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે, જેમાં 1200 સીસી કરતાં ઓછા એન્જિનવાળી નાની કારમાં જીએસટી 28% થી ઘટી 18% થયો છે. મોટી લક્ઝરી કાર અને એસયુવી પર ઊંચો 40% જીએસટી લાગુ થશે, પણ અન્ય સેસ દૂર થતા સરવાળે લાભ મળશે. અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી જોવા મળી. મુખ્યમંત્રી નાનામાં નાના વેપારીને જઈને મળ્યા. અમરેલીમાં આજે અનોખા દ્રશ્યો જોવા મળ્યા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક અમરેલીના ટાવર ચોકમાં પહોંચી ગયા. તેઓ સીધા વેપારીઓને મળ્યા અને તેમની સાથે વેપાર ધંધા વિશે નિખાલસતાથી વાત કરી. ખાસ વાત તો એ હતી કે મુખ્યમંત્રીએ માત્ર મોટી દુકાનોના માલિકો સાથે જ નહીં, પરંતુ રોડ પર બેસીને ચપ્પલ વેચતા નાના વેપારીઓ સાથે પણ વાતચીત કરી. તેમણે ટાવર ચોકના વેપારી મંડળના લોકો સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન મુખ્યમંત્રીએ સ્વદેશી ઉત્પાદનોના વેચાણ અને ખરીદી પર ભાર મૂક્યો. ટાવર ચોકમાં તેમણે કેટલીક દુકાનો પર સ્ટીકર લગાવ્યા, જેના પર લખ્યું હતું, અમને ગર્વ છે કે અમારે ત્યાં વેચાતા તમામ ઉત્પાદનો સ્વદેશી છે. મુખ્યમંત્રીએ લોકોને સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ખરીદી કરવા પર અપીલ કરી હતી. તો શનિવારે ભાવનગર પહોંચેલા પીએમ મોદીએ પણ આત્મનિર્ભર ભારત બનાવવા માટે હાંકલ કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ પણ સ્વદેશી અભિયાન ચલાવી લોકોને સ્થાનિક ચીજ વસ્તુઓના વપરાશ માટે અપીલ કરી છે. દિલ્હીની સૌથી ચર્ચિત લવકુશ રામલીલા વિવાદમાં પોર્ન સ્ટાર પૂનમ પાંડે મંદોદરીનું પાત્ર ભજવશે તેવી વાત વહેતી થતા વીએચપીએ નોંધાવ્યો વિરોધ. દિલ્હીની સૌથી ચર્ચિત લવકુશ રામલીલા આ વખતે એક નવા વિવાદમાં ઘેરાઈ ગઈ છે. કારણ છે પોર્ન કન્ટેન્ટ ક્રિએટર પૂનમ પાંડેનું મંદોદરીનું પાત્ર ભજવવું. પૂનમ પાંડે પોતાની વાણી અને પોર્ન કન્ટેન્ટના કારણે ચર્ચામાં રહે છે અને હવે તેનું રામલીલાના મંચ પર ઉતરવા મુદ્દે મોટો વિવાદ છેડાયો છે અને વિશ્વ હિન્દુ પરિષદે આનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે. जिसको कहते हैं कि अश्लीलता परोसने वाले लोगों को रामायण के मंचन के लिए कम से कम नहीं बुलाना चाहिए. देखिए, निश्चित रूप से कलाकार कलाकार है और मैं समझता हूँ जब भगवान राम के मंच के ऊपर कोई भी कलाकार आता है तो वो उस मर्यादा को देखते हुए आता है और जो कलाकार उस वक्त के अंदर मर्यादा के अंदर रहेगा, निश्चित रूप से वो मर्यादा के अंदर रहकर ही अपनी कला का प्रदर्शन करता है. વિશ્વ હિન્દુ પરિષદે સમિતિને પત્ર લખી વિરોધ નોંધાવ્યો અને આ નિર્ણય પર પુનઃ વિચાર કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત ભાજપે પણ રામલીલા ભજવતી વખતે મર્યાદાનું પાલન કરવા સલાહ આપી છે. આમ વિરોધ વચ્ચે હવે પૂનમ પાંડે મંદોદરીનું પાત્ર ભજવી શકશે કે નહીં તેની ખબર તો કમિટીના નિર્ણય પરથી જ ખબર પડશે. વરસતા વરસાદમાં પાવાગઢ મંદિર ટ્રસ્ટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. નવરાત્રી પહેલા પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મધ્યપ્રદેશના માઈ ભક્તો પરંપરા મુજબ જ્યોત લેવા પાવાગઢ પહોંચ્યા. આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કર્યા. જો કે વરસાદે તેમની મુશ્કેલી વધારી. ગાજવીજ સાથે વરસાદ વરસતા નાના બાળકો સાથે પહોંચેલા યુગલોની મુશ્કેલી વધી ગઈ હતી. જો કે ભક્તો અને નાના બાળકોની દયનીય પરિસ્થિતિ વચ્ચે મંદિર ટ્રસ્ટે સહેજ પણ વિલંબ વિના મધરાત્રે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોક પંડ્યા સહિત સંચાલકોએ વીજળીના કડાકાથી ડરતા બાળકો સહિત અન્ય લોકો માટે અન્નક્ષેત્રના દરવાજા ખુલ્લા મૂકી આશરો આપ્યો. અન્નક્ષેત્રમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશથી આવેલા ભક્તોએ આરામ કર્યો અને વરસાદ બંધ થયા બાદ જ્યોત લઈને નીકળ્યા. સાથે જ સુવિધા બદલ ટ્રસ્ટનો આભાર પણ માન્યો. અરવલ્લીમાં નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ. મહિલા ખેલૈયાઓ પાસ વગર રમી શકશે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર આંજણા ચૌધરી સમાજ આયોજિત અર્બુદા રંગતાળી નવરાત્રીની તડામાર તૈયારીઓ. મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આ ગરબા યોજાય છે. સતત 8મા વર્ષે અર્બુદા રંગતાળી નવરાત્રીનું આયોજન છે. ત્યારે નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મહિલા ખેલૈયાઓ માટે કોઈ પાસ સિસ્ટમ રાખવામાં આવી નથી. પુરુષો માટે પાસ રાખવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે ડોક્ટરની ટીમ તેમજ એક એમ્બ્યુલન્સની સુવિધા રાખવામાં આવી છે. મોડાસા શહેર આંજણા ચૌધરી સમાજ આયોજિત અર્બુદા રંગતાળી નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અહીં બેઠક વ્યવસ્થા માટે મહિલા માટે ફ્રી છે, પરંતુ પુરુષો માટે પાસ સિસ્ટમ રાખવામાં આવી છે. ખેલૈયાઓના બાળકોને સુવડાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં ગરબાના પાસ વિતરણ દરમિયાન અફરાતફરી મચી. ખેલૈયાઓ નારાજ. ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો. વડોદરામાં અલકાપુરી ક્લબ ખાતે પાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યાં વહેલી સવારથી ખેલૈયાઓ લાંબી લાઇનમાં ઊભા રહ્યા. 4000થી વધુ ખેલૈયાઓ એક સાથે એકત્ર થતા ધક્કામુક્કી સર્જાઈ. કલાકો સુધી રાહ જોયા બાદ પણ પાસ ન મળતા ભીડ બેકાબુ બની. લોકોએ તોડફોડ શરૂ કરી દીધી, જેમાં મુખ્ય દરવાજાના કાચ તૂટી ગયા. એક મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યો. લોકોનો આરોપ છે કે 5500 રૂપિયા ચૂકવવા છતાં પણ કોઈ સુવિધા નથી. જામનગર મહાનગરપાલિકા પર વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ. શ્રાવણી મેળો પત્યા બાદ વિપક્ષનો વાર. શ્રાવણી મેળામાં મહાનગરપાલિકાએ 2 કરોડ 7 લાખની આવક દર્શાવી, પરંતુ મનપાના એકાઉન્ટમાં 1 કરોડ 66 લાખ જેટલી રકમ જમા થયા હોવાનો વિપક્ષનો દાવો. ટેન્ડરના નિયમમાં પણ ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ મુકાયો છે. 24 ઓગસ્ટના મેળો પૂર્ણ થઈ ગયો, પણ હજી 41 લાખની રકમ જામનગર મહાનગરપાલિકાના એકાઉન્ટમાં નથી આવી. અધિકારીઓની મિલીભગતથી જામનગર મહાનગરપાલિકાને આર્થિક નુકસાન થયું હોવાના પણ આરોપ મુકાયા છે. ત્યારે જામનગરમાં 2 કરોડ 7 લાખની આવક મહાનગરપાલિકાએ દર્શાવી છે, તેની સામે મહાનગરપાલિકાના એકાઉન્ટમાં 1 કરોડ અને 66 લાખ જેટલી રકમ જ જમા થવા પામી છે.